સુરતના લિંબાયત વિસ્તારમાંથી માનવ તસ્કરીનો એક અત્યંત ગંભીર અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગરીબ શ્રમજીવી પરિવારની એક 14 વર્ષીય સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં 2 વખત વેચી દેવામાં આવી હોવાનું અને તેના સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં રહેતી આ સગીરા, જેના પિતા બીમાર રહે છે અને માતા કેટરિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તે 5 મહિના પહેલા કાવતરાનો ભોગ બની હતી. પડોશમાં જ રહેતી નૂરી વસીમ શેખ, તેનો રિક્ષા ચાલક પતિ વસીમ અને ફરઝાના નામની વોન્ટેડ મહિલાએ સગીરાની માતાને લાલચ આપી તેઓ દીકરીને લશ્કરામાં કેટરિંગના કામ માટે લઈ જાય છે અને 2-3 દિવસમાં પાછા આવી જશે એવી માતાને જાણ બહાર આરોપીઓએ સગીરાને લશ્કરા લઈ ગયા અને તેને શોએબ નામના વ્યક્તિ સાથે રાખી હતી. અહીં આ ટોળકીએ સગીરાને સતત નશામાં રાખવા માટે દિવસમાં 2 થી 3 વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કફ સિરપ પીવડાવતી હતી, જેથી તે ભાનમાં ના રહી શકે. આ નશાની હાલતમાં જ આરોપીઓએ પ્રથમવાર તેના બળજબરીપૂર્વક નિકાહ શોએબ સાથે કરાવ્યા અને તે બદલ ₹50,000 લીધા હતા. આ સમય દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. પ્રથમ લગ્નના માત્ર 10 દિવસ બાદ જ આ આરોપીઓએ ફરીથી માનવતા નેવે મૂકી. તેઓ સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર લઈ ગયા અને ત્યાં લગ્નમાં કેટરિંગનું કામ હોવાનું જણાવ્યું. સોલાપુરમાં તેઓએ સગીરાને બીજા એક હિન્દુ યુવકને વેચી દીધી. તેની પાસેથી ₹2 લાખ પડાવ્યા. ચોંકાવનારી વાત એ છે કે આ યુવક સાથે તેના હિન્દુ રીતિ રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. સોલાપુરમાં 15 દિવસ રહેવા દરમિયાન સગીરા સાથે બીજી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરાએ મહાપ્રયાસે નશાની પકડમાંથી બહાર નીકળી માતાને ફોન કરી આપવીતી જણાવ્યું, જેથી માતાએ સામાજિક અગ્રણીનો સંપર્ક કરતા આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક મુખ્ય આરોપી નૂરી શેખ, તેના પતિ વસીમ શેખ અને શોએબની અટકાયત કરી. જોકે આ રેકેટની મુખ્ય સૂત્રધાર એવી ફરઝાના નામની મહિલા હજી વોન્ટેડ છે. હાલ આ મામલે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિગ કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ, વસીમ શેખ અને ફરઝાના, આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા શોએબ સાથે નિકાહ કરાવેલ છે. અહીં શોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને શોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિગ છે, છતાં એની સાથે ત્યાં 3 દિવસ આ કિશોરીને રાખેલ છે અને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે. હાલ પોલીસે આ સંબંધે વસીમ, નૂરી અને જે આ લગ્ન કરનાર છે શોએબ, એની ધરપકડ કરેલ છે. આ બાબતે ફરઝાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનું, એની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે. આ બાબતે બળાત્કાર અને પોક્સોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી. એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી, ધમકાવી, લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે.